જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. પુષ્ટિ મહારસ પરના આજના સત્સંગમાં આપ સહુનું સ્વાગત છે. વૈષ્ણવો, આજનો સત્સંગ ખૂબ જ ખાસ છે, માટે આ સત્સંગનો વિડીયો પૂરો અંત સુધી સાંભળજો. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સૃષ્ટિ માટે માગસર વદ નોમનો દિવસ ખૂબ જ આનંદનો દિવસ કહેવાય છે, કારણ કે આ દિવસે આપણા પુષ્ટિ માર્ગનો વિસ્તાર કરનારા શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય દિન છે. આ દિવસના ઉત્સવને જલેબી નોમ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારનો વિસ્તાર કર્યો અને રાગ ભોગ અને શૃંગારનો સેવા પ્રકાર શરૂ કર્યો. કૃષ્ણ સેવા સદા કાર્યનો સિદ્ધાંત આપે પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યો. આપે ઘણા પુષ્ટિ માર્ગીય ગ્રંથોની રચના કરી. આવા શ્રી વલ્લભ નંદનના આપણે જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા છે. તેમનું જીવન ચરિત્ર જાણવાની કોને ઈચ્છા ન હોય? તેથી આપણે આજના સત્સંગમાં તેમનું જીવન ચરિત્ર જાણીશું. તેમના જન્મથી લઈ લીલા પ્રવેશ સુધીના અલૌકિક પ્રસંગો સ્મરણ કરીશું. તો આપ સહુ આ વિડીયો અંત સુધી સાંભળજો. આપના હૃદયમાં શ્રી ગુસાઈજીનું સ્વરૂપ જરૂર દ્રઢ થશે. શ્રી ગુસાઈજીએ કયા કયા ગ્રંથો રચ્યા, તેમના કેટલા સખા હતા, તેમનું નામ શ્રી વિઠ્ઠલ કેમ રાખવામાં આવ્યું, તેઓએ વિજ્ઞપ્તિની રચના ક્યારે કરી, આવા ઘણા બધા સવાલોના આપને જવાબ મળી જશે. હવે આજનો સત્સંગ શરૂ કરીએ તે પહેલાં જો આપે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો અને આ વિડીયોને લાઈક જરૂર કરજો. વૈષ્ણવો, આપણા આ સત્સંગના વિડીયો હજારો વૈષ્ણવો સાંભળે છે. આ બધા વૈષ્ણવો માટે નીચે કમેન્ટ બોક્સમાં તમારે જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું છે. આ વિડીયો સાંભળતા સાંભળતા આટલું તો કરી જ શકીએ ને, તો અત્યારે જ લખી નાખો. ચાલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજીનું જીવન ચરિત્ર જાણીએ તે પહેલાં તેઓના જન્મ પહેલાં શું ઘટના બની હતી તે જાણીએ. શ્રી વલ્લભ પોતાની દ્વિતીય ભારત પરિક્રમા દરમિયાન પંઢરપુર પધાર્યા છે. ત્યાં શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ શ્રી વલ્લભને આજ્ઞા કરે છે અને તેમના પુત્ર તરીકે પ્રગટ થવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને તેઓને ગૃહસ્થાશ્રમનો અંગીકાર કરી પોતાના વંશ દ્વારા દૈવી જીવોના ઉદ્ધાર કરવાની આજ્ઞા કરે છે. પ્રભુની આજ્ઞા પ્રમાણે શ્રી વલ્લભ બીજી પરિક્રમા પૂરી કરી મહાલક્ષ્મીજી સાથે વિવાહ કરી અડેલમાં સ્થાયી થાય છે. ત્યાં તેમના ગૃહે તેમના પ્રથમ પુત્ર ગોપીનાથજીનું પ્રાગટ્ય થાય છે. પછી શ્રી વલ્લભ પૂરા પરિવાર સહિત ચરણાટ બિરાજે છે, જ્યાં તેઓના ગૃહે સંવત 1572ના માગસર વદ નોમના દિવસે બાળકનો જન્મ થાય છે. બાળકના જન્મ વખતે એવું દિવ્ય વાતાવરણ હતું જેવું સારસ્વત કલ્પમાં કૃષ્ણ જન્મ વખતે હતું. ઋષિ ગર્ગાચાર્યજીએ આ બાળકની કુંડળી અને ગ્રહો નક્ષત્રોના યોગ જોઈને ભવિષ્યવાણી કરી કે આ બાળક સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે. આ બાળકના ચરણતલમાં શ્રી કૃષ્ણના જેવા જ ચિહ્નો અંકુશ, ધજા, પદ્મ વગેરે બિરાજતા હતા. પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજીના મનોરથ સ્વરૂપે આ બાળકનું પ્રાગટ્ય થયું હોય અને પ્રભુ પોતે જ પધાર્યા હોય, શ્રી વલ્લભે પોતાના આ બીજા લાલને નામ આપ્યું શ્રી વિઠ્ઠલનાથ. બોલીએ શ્રી વિઠ્ઠલનાથ કી જય. બાલ્યકાળથી જ શ્રી વિઠ્ઠલનું અલૌકિક તેજ અને પ્રતાપ બળનો પરિચય સૌને થવા લાગ્યો. એકવાર બાળ શ્રી વિઠ્ઠલને લઈને તેમના માતા મહાલક્ષ્મીજી ગંગા પૂજન માટે જાય છે. ત્યારે અચાનક ગંગાજીમાં પૂર આવે છે. ઉપર ચઢેલા ગંગાજીના જળને જ્યારે શ્રી વિઠ્ઠલના ચરણનો સ્પર્શ થાય છે કે તરત જ ગંગાજી સ્થિર થઈ પાછા પોતાના સ્થાને ઉતરી જાય છે.
ત્યાં હાજર રહેલા સૌ વૈષ્ણવોને બાળ શ્રી વિઠ્ઠલના પ્રતાપ બળની અનુભૂતિ થાય છે. શ્રી વિઠ્ઠલનું વય હવે 1 વર્ષનું થયું છે. તેમને ખેલવા માટે વિવિધ રમકડા આપવામાં આવે છે. પરંતુ બાળ શ્રી વિઠ્ઠલ પિતૃચરણના ગ્રંથો પાસે પહોંચી જાય છે અને નાનકડી પોથી 2 હસ્તમાં પકડી વાંચવાનો સુંદર પ્રયત્ન કરે છે. શ્રી વિઠ્ઠલનું વય હવે 3 વર્ષનું થયું છે. રામનવમીના દિવસે શ્રી વિઠ્ઠલના ચૌલ સંસ્કાર થયા. આપના મસ્તક પરના કેશ સૌ પ્રથમવાર ઉતારવામાં આવ્યા. લલાટમાં કસ્તુરીનું તિલક કરવામાં આવ્યું. એકવાર શ્રી વલ્લભે તેમને શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ પધરાવી આપ્યું અને આ સ્વરૂપની સેવા કરવાનું શીખવ્યું. શ્રી વિઠ્ઠલ આ સ્વરૂપ સાથે વહાલથી ખેલે છે. એક દિવસ શ્રી વિઠ્ઠલે શ્રી બાલકૃષ્ણજીને મંગલ ભોગમાં એક ઠોર ધર્યો અને પોતાની આંખો મીચી દીધી. થોડીવાર પછી આંખો ખોલીને જુએ છે તો બાલકૃષ્ણજી સાક્ષાત એ ઠોર આરોગી રહ્યા છે. બાલ શ્રી વિઠ્ઠલને પણ ભૂખ લાગી હતી. તેમને પણ એ ઠોર જોઈતો હતો. તેથી એ બાલકૃષ્ણજીના હસ્તમાંથી ઠોર ખેંચવા માંડ્યા. થોડીવાર બંને વચ્ચે ખેંચતાણ ચાલી. એટલામાં શ્રી વલ્લભ ત્યાં પધારે છે અને આ લીલાના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને ત્યારથી બાલકૃષ્ણ લાલજીને મંગલ ભોગમાં 2 ઠોર ધરવાની આજ્ઞા કરે છે. શ્રી વિઠ્ઠલ હવે 8 વર્ષના થયા. તેમને જનોઈ આપી બ્રહ્મ સંબંધ કરાવી કાશીમાં માધવ સરસ્વતી નામના વિદ્વાનની પાસે વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવ્યા. ફક્ત 6 મહિનાના ટૂંકા ગાળામાં શ્રી વિઠ્ઠલેશ ગુરુજી પાસેથી બધી વિદ્યા પ્રાપ્ત કરી લે છે. શ્રી વિઠ્ઠલેશને બાળપણથી જ નૃત્ય, સંગીત, સાહિત્ય આદિ કલાઓનો ભારે શોખ. તેમને સંગીતમાં અનહદ પ્રીતિ, વીણાવાદનનો ભારે શોખ. ઘરમાં રોજ સવારે શ્રી ઠાકોરજી જાગે અને રાત્રે પોઢે ત્યારે તેઓ અચૂક વીણા વગાડે. વીણા વગાડવાથી તેમની આંગળીઓના ટેરવા બરછટ થવા લાગ્યા. આંગળીઓની કોમળતા ઓછી થઈ ગઈ. તેથી એકવાર પિતૃચરણ શ્રી વલ્લભે તેમને સમજાવ્યું કે આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ અત્યંત કોમળ છે. તેમના સુકોમળ અંગને આવી કર્કશ આંગળીઓનો સ્પર્શ થાય તો પ્રભુને ખૂબ કષ્ટ થાય. આપણે સેવક છીએ. સેવકનો ધર્મ પ્રભુના સુખનો વિચાર કરવાનો છે. બસ ત્યારથી શ્રી વિઠ્ઠલેશે નિશ્ચય કર્યો કે આજથી તેઓ વીણા નહીં વગાડે. આમ શ્રી વિઠ્ઠલેશ પ્રભુના સુખ માટે પોતાના શોખનો તત્કાળ ત્યાગ કરે છે. બોલીએ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ કી જય. શ્રી વિઠ્ઠલેશ જ્યારે 15 વર્ષના હતા અને ગોપીનાથજી 20 વર્ષના હતા ત્યારે શ્રી વલ્લભનો સદેહે આસુર વ્યામોહ લીલા કરવાનો દિવસ આવ્યો. પોતાના પિતૃચરણ હવે તેમને છોડી ભગવત ધામમાં પધારવાના છે તેમ જાણી શ્રી વિઠ્ઠલ બહુ વ્યથિત થયા. ત્યારે દામોદરદાસ હરસાણીજીએ તેમને સંભાળ્યા. બાદમાં દમલાજીની વિનંતીથી શ્રી વલ્લભના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થતાં શ્રી વિઠ્ઠલેશે શ્રી સર્વોત્તમ સ્તોત્રની રચના કરી, જેમાં શ્રી વલ્લભનું એક અલૌકિક નામ પ્રગટ થતું ગયું અને આનંદનો મહાસાગર લહેરાવા લાગ્યો. પછી શ્રી વિઠ્ઠલેશના મુખ કમલમાંથી શ્રી વલ્લભાષ્ટક દ્વારા શ્રી વલ્લભના અલૌકિક રૂપ માધુર્યનું ગાન પ્રગટ થયું અને પછી સપ્ત શ્લોકી દ્વારા શ્રી વલ્લભના દિવ્ય ગુણોનું ગાન પ્રગટ થયું. શ્રી વિઠ્ઠલેશે મંગળાથી શયન સુધીનો નંદાલયની સેવાનો પ્રકાર પ્રગટ કર્યો. વિવિધ શૃંગાર, વસ્ત્ર, આભૂષણ, વિવિધ સામગ્રીઓ અને તે ધરાવવાની રીત પ્રગટ કરી. કીર્તન માટે શ્રી મહાપ્રભુજીના 4 સેવક સુરદાસ, કૃષ્ણદાસ, પરમાનંદદાસ અને કુંભનદાસ
તથા પોતાના 4 સેવક ચતુર્ભુજદાસ, નંદદાસ, છીત સ્વામી અને ગોવિંદ સ્વામીને શ્રીનાથજીના કીર્તનની સેવા સોંપી. આમ રાગ, ભોગ અને શૃંગાર ત્રણેયનો સેવામાં વિનિયોગ કરાવી સેવાના ક્રમને શ્રી વિઠ્ઠલેશે સુયોજિત કર્યો. શ્રી વિઠ્ઠલેશ ક્યારેય દામોદર દાસજીને ચરણ સ્પર્શ આપતા નહીં અને પોતાનું ચરણોદક પણ ન આપતા, કારણ કે તેઓ માનતા દામોદર દાસજીના હૃદયમાં તેમના પિતૃચરણ શ્રી વલ્લભ સાક્ષાત બિરાજે છે. વિક્રમ સંવત 1588માં શ્રી વિઠ્ઠલેશના શુભ લગ્ન શ્રી રૂકમણી વહુજી સાથે થયા અને શ્રી વિઠ્ઠલેશે ગૃહસ્થાશ્રમ અંગીકાર કર્યો. શ્રી વિઠ્ઠલેશના જીવનમાં એકવાર ખૂબ દુઃખદ સમય આવ્યો. બન્યું એવું કે શ્રીનાથજીની સેવાનો અધિકાર શ્રી કૃષ્ણદાસ અધિકારીને સોંપેલો હતો. કોઈ ઘટના એવી બની હતી તેનો બદલો લેવા કૃષ્ણદાસજીએ શ્રી ગુસાઈજીની શ્રીનાથજીની સેવા અને દર્શન બંધ કરાવ્યા અને ગુસાઈજીને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું. આ બનાવથી શ્રી ગુસાઈજી ખૂબ વ્યથિત થયા. પ્રભુના વિરહમાં તેઓ ચંદ્ર સરોવર પધારે છે અને પ્રભુને વિનંતી ભરેલા પત્રો, જે ગુસાઈજીની વિજ્ઞપ્તિ તરીકે ઓળખાય છે, એ લખે છે. ખૂબ જ વિરહ અને દીનતાથી ભરેલા આ પત્રોમાં શ્રી ગુસાઈજીના લીલાત્મક સ્વરૂપના દર્શન થાય છે. આ પત્રો રામદાસ મુખિયાજી શ્રી ગોવર્ધનધર પ્રભુને પહોંચાડે છે. પ્રત્યુત્તરમાં શ્રીજી બાવા પણ તેમના મુખારવિંદના પીકથી પત્ર લખી તેમના બીડામાં મૂકી શ્રી ગુસાઈજીને પહોંચાડે છે. આપશ્રી એ પત્ર વાંચી જલમાં એ પાન ઘોડીને આરોગી જાય છે. 6 મહિના સુધી આ ક્રમ ચાલે છે. પછી કૃષ્ણદાસજીને પોતાની ભૂલનું ભાન થતાં તે ગુસાઈજીને પાછા બોલાવે છે અને માફી માગે છે. અષાઢ સુદ છઠના દિવસે પ્રભુ અને શ્રી પ્રભુ ચરણનું પુનર્મિલન થાય છે અને આ દિવસે કસુંબા છઠનો ઉત્સવ મનાવાય છે. શ્રી ગુસાઈજીના સામર્થ્યનો પરચો અકબર બાદશાહને પણ થઈ જાય છે. એકવાર બાદશાહ અકબર બેગમ તાજ સાથે શ્રી ગુસાઈજીના દર્શને જાય છે. તેઓ શ્રી ગુસાઈજીને એક અમૂલ્ય મણિ ભેટમાં આપે છે. શ્રી ગુસાઈજી બાદશાહ પાસેથી આ મણિ સ્વીકારી શ્રી યમુનાજીના જલમાં પધરાવી દે છે. આ જોઈ બાદશાહને ઘણો ગુસ્સો આવે છે અને શ્રી ગુસાઈજી પાસેથી પોતાનો અમૂલ્ય મણિ પાછો માંગે છે. શ્રી વિઠ્ઠલેશ સ્મિત કરતા કરતા ઠકુરાણી ઘાટ પરથી ખોબામાં જમનાજીનું જળ લઈ અકબરની સામે પોતાનો ખોબો ધરે છે અને તેમાંથી તેમનો મણિ પાછો લઈ લેવાનું કહે છે. અકબર જુએ છે કે એ જમના જળમાં તેના મણિ જેવા અસંખ્ય મણિ ચમકી રહ્યા છે. આ જોઈ અકબરનો ક્રોધ શાંત થઈ જાય છે અને શ્રી ગુસાઈજી સાક્ષાત ઈશ્વર જ છે તેવું માનવા લાગે છે. એકવાર શ્રી ગુસાઈજી શ્રી રૂકમણી વહુજી સાથે બિરાજ્યા હતા ત્યારે શ્રી રૂકમણી વહુજીએ શ્રી ગુસાઈજીને પૂછેલું કે તમારા ભક્તોનું સ્વરૂપ મને સમજાવો. ત્યારે આપે આજ્ઞા કરેલી કે મારા ભક્તો મારા શરીરના જુદા જુદા અંગો છે. જેમ કે ચાચા હરિવંશજી મારી આંખોની કીકી છે. એક વખત ચાચાજી ગુજરાત પધાર્યા હતા ત્યારે માર્ગમાં ચાલતા ચાલતા તેમને ઠોકર વાગી અને તેમને લોહી નીકળ્યું. બરોબર તે જ સમયે શ્રી ગુસાઈજીના જમણા નેત્રની કીકી લાલ થઈ ગઈ અને સોજી ગઈ. શ્રી રૂકમણી વહુજીએ કારણ જાણ્યું ત્યારે તેમને ખબર પડી કે ચાચા હરિવંશજી ગુસાઈજીના કેવા કૃપાપાત્ર સેવક હતા. આવા તો ગુસાઈજીના ઘણા કૃપાપાત્ર વૈષ્ણવો હતા.
તેમનો પરિચય આપું તો નાગજી ભટ્ટ, ગુજરાતના વતની. શ્રી ગુસાઈજીએ સૌ પ્રથમ બ્રહ્મ સંબંધ નાગજી ભટ્ટને આપેલું. જેવી પ્રીતિ શ્રી મહાપ્રભુજીને દામોદરદાસજીમાં હતી, એવી જ પ્રીતિ શ્રી ગુસાઈજીને આ નાગજી ભટ્ટમાં હતી. શ્રી ગુસાઈજી એમને પ્રેમથી નાગ્યા કહીને જ બોલાવતા. એક હતા રસખાનજી, જન્મે યવન છતાં શ્રીનાથજીના ખૂબ કૃપાપાત્ર. અલીખાન પઠાણ અને તેમની દીકરી પીરજાદી. પીરજાદી સાથે તો શ્રીનાથજી રોજ રાત્રે નૃત્ય કરવા પધારે. પછી મેહા ઘીમર, એ માછીમાર હતા, પણ શ્રી ગુસાઈજીની કૃપાથી એમની ઉપર પણ શ્રી ઠાકોરજીએ પૂર્ણ કૃપા કરી હતી. આવા અનેક વૈષ્ણવો પર શ્રી ગુસાઈજીની ખૂબ કૃપા રહી. એક દિવસ ધોંધી નામનો એક ગવૈયો ગોકુલ આવ્યો. તેમને શ્રી ગિરધરજીએ શ્રી નવનીત પ્રિયજીની સન્મુખ કીર્તન ગાવાની આજ્ઞા કરી. ધોંધીના કીર્તનથી શ્રી નવનીત પ્રિયજી ખૂબ પ્રસન્ન થયા. શ્રી ગિરધરજીએ તે જ સમયે પોતાના શ્રીહસ્તમાં ધરેલા રત્નજડિત કડા પ્રભુને ન્યોછાવર કરી ધોંધીને આપી દીધા. શ્રી ગુસાઈજીએ જ્યારે આ વાત જાણી ત્યારે તેને ગિરધરજીને કહ્યું કે જેનાથી આપણા પ્રભુ આટલા પ્રસન્ન થયા હોય તેને તો આપણું સર્વસ્વ આપી દેવું જોઈએ, ખાલી કડા કેમ આપ્યા? આવા શ્રી ગુસાઈજી માટે તો પ્રભુ સેવા અને પ્રભુની પ્રસન્નતા જ સર્વસ્વ હતું. સંવત 1664 શ્રી ગુસાઈજીના લીલા પ્રવેશનો સમય આવી ગયો. તેમને ભગવત આજ્ઞા થઈ કે આપના મૂળ સ્વરૂપે નિત્ય લીલામાં પાછા પધારો. સંવત 1664ના મહાવદ સાતમનો એ દિવસ આવ્યો. આપે સમગ્ર પરિવારને શ્રી ગિરિરાજજી બોલાવ્યો. આપના મોટા પુત્ર શ્રી ગિરધરજી અને ગોવિંદ સ્વામીને સાથે લઈ શ્રી ગિરિરાજજીના મુખારવિંદ પાસે ઊભા રહ્યા. શ્રી ગિરિરાજજીએ પોતાની નિકુંજના દ્વાર ખોલી નાખ્યા. આપ અંદર પધારવા લાગ્યા. સાથે ગિરધરજી પણ હતા. આપે તેમને આજ્ઞા કરી, ગોવર્ધન, તમારે હજી વાર છે. મારો આ ઉપરણો લો, તેને જરૂરી અંતિમ સંસ્કાર કરજો. આમ આજ્ઞા કરી શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ગોવિંદ સ્વામીનો હાથ પકડી ગિરિરાજજીની નિકુંજમાં સદેહે પધારી ગયા. બોલીએ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ કી જય. વૈષ્ણવો, શ્રી ગુસાઈજીએ ભક્તિ દ્વારા પુષ્ટિ સમાજને ચેતનવંતો બનાવ્યો છે. આપણી સર્વોચ્ચ પ્રાચીન કળાઓને વિકસાવી તે પ્રભુને અંગીકાર કરાવી છે. આપણું અહોભાગ્ય છે કે એમના ચરણનું શરણ આપણને પ્રાપ્ત થતાં એ અલૌકિક મહાસાગરમાં ઉઠતા તરંગોથી આપણને ભીંજાવાનું મળ્યું છે. શ્રી ગુસાઈજીના જીવનના ઘણા પ્રસંગો આપણે અહીં સમાવી નથી શક્યા, પરંતુ એ બધા પ્રસંગોના અલગ અલગ વિડીયો બનાવી આપણી ચેનલ પર મૂકેલા છે. તે એકવાર જરૂર સાંભળજો. આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.